નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભારે વરસાદના કારણે ઝાલોદના સબરી આશ્રમ મુખ્ય માર્ગે ઝાડ અને વીજપોલ પડી જતા યુદ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું દાહોદ જિલ્લા વહીવટીતંત્ર। મળતી માહિતી મુજબ હાલમાં સમગ્ર દાહોદ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થવા પામી છે। ભારે વરસાદ અને પવનની પરિસ્થિતિના કારણે ઝાલોદના સબરી આશ્રમ પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપર ઝાડ અને વીજપોલ પડવાની ઘટના બની હતી। આ ઘટનાની જાણ થતાં નાયબ મામલતદાર શ્રી વિશાલ બારિયા, વન વિભાગના અધિકારી શ્રી મચ્છાર, MGVCLના અધિકારી શ્રી વસૈયાના સંયુક્ત પ્રયાસોથી તેમની ટીમો દ્વારા ઝાડ અને વીજપોલ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। વાહન વ્યવહારને કોઈ પણ પ્રકારની અસર ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં દાહોદ જિલ્લા વહીવટીતંત્ર પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।